છેલ્લા 33 વર્ષથી હું આ શિક્ષકના વ્યવસાયમાં જોડાયેલો છું. માત્ર શિક્ષકની નોકરી જ નહીં, આચાર્ય તરીકે છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવું છું. પરંતુ માત્ર વહીવટી કે શૈક્ષણિક કામગીરી જ નહીં, પરંતુ અમારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પણ પ્રેમ વધે. એવા સમયે મેં વિચાર્યું કે મારા બાળકોના માધ્યમથી અહીંયા અમે 3 વિશેષ પ્રવૃત્તિ કરી છે, જેમાં વનૌષધીય બગીચો, આંબાવાડીઓ, મિયાવાકી. આ ત્રણેયનો અમારો જે હેતુ છે, ઉદ્દેશ્ય છે, તે એક જ છે કે બાળકો શિક્ષણની સાથે પ્રકૃતિ પ્રત્યે પણ સજાગ થાય અને સાથે સાથે આ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી બાબત છે. કેમ કે શિક્ષણ આપવાનું કામ તો શાળા કરે જ, પુસ્તકીય જ્ઞાન દરેક શાળાની અંદર આપવામાં આવે છે. અને અમે બાળકોના માધ્યમથી અહીંયા વિવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો કરીએ છીએ. 6-7 વર્ષમાં 7,000 વૃક્ષો વાવેલા છે અને એ વૃક્ષોમાંથી જે ઉપજ મળવાની છે એ ઉપજ અમે અમારી છાત્રાલય અને વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આર્થિક જરૂરિયાત અને તેમની ભૌતિક જરૂરિયાતના ભાગરૂપે એ ફંડનો ઉપયોગ કરવાના છે.